ભરૂચના આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત છે। આ અંગે પ્રશાસનને અનેક વખત રજૂઆત કરવા છતાં બ્રિજનું સમારકામ નથી થયું। લોકો જીવના જોખમે બ્રિજ ઉપરથી મુસાફરી કરી રહ્યા છે। સવાલ એ છે કે અહીંયા પણ જો મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર? પ્રશાસન વહેલી તકે બ્રિજનું સમારકામ કરાવે તેવી માંગ થઈ રહી છે। દાદર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે। ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે। અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે। આમોદ તાલુકાનો પ્રતિબંધક કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે। જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી સમય હતો કે આ રસ્તો રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય। હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે। હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી। ત્યારે સરકારનું બજેટ નહોતું